અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નાની એવી હવેલીમાં રોશનીથી ઉજાસ ફેલાયેલો હતો. દરવાજા ઉપર લટકતી રોશનીની વચ્ચે લખેલું હતું, પ્રિતેશ અને પ્રિયાની નવી શરૂઆત. જમનાબેન સ્મિત કરી રહ્યા હતા. વર્ષોથી દીકરાના લગ્નની રાહ હતી. આજે તે દિવસ આવ્યો હતો. ઘરના ખૂણે ખૂણે ફૂલોની સુગંધ હતી અને જમનાબેનના ચહેરા ઉપર એ જ સુકૂન હતું જે એક માં ત્યારે અનુભવે છે જ્યારે દીકરો પોતાનું ઘર વસાવે છે. પ્રિયા નવી બહુ સુંદર, આત્મવિશ્વાસથી ભરપૂર અને ભણેલી ગણેલી છોકરી. તેની ચાલ, તેના શબ્દોમાં આધુનિક શહેરની છાપ હતી. જ્યારે તેને પહેલી વાર ઘરમાં પગ મૂક્યો ત્યારે જમનાબેને તેના કપાળ ઉપર હળવું તિલક કર્યું અને કહ્યું, દીકરી, હવે આ ઘર તારું છે. જે ઈચ્છે અને જેવું ઈચ્છે તેમ સંભાળજે. પ્રિયા હસીને બોલી, આભાર મમ્મીજી. હું કોશિશ કરી કે તમને મારાથી ક્યારેય કોઈ ફરિયાદ ન રહે. સાંજે લગ્નની વિધિઓ પૂરી થઈ. બધા મહેમાનો ચાલ્યા ગયા. ઘરમાં હવે માત્ર પ્રિતેશ, તેની માતા જમનાબેન અને વહુ પ્રિયા જ રહી ગયા હતા. સસરા રમેશ શાહ એવું કહીને પોતાના ગામ રામપુર પાછા ફર્યા હતા કે શહેરની જિંદગી મને ભારે લાગે છે. જમનાબેન ઈચ્છતા હતા કે થોડા દિવસ પ્રિયા સાથે રહે અને તેને ઘર પરિવારની રીતભાત સમજાવે. પરંતુ પ્રિયાની માતા હેમા ગાંધીની વિચારધારા કંઈક અલગ જ હતી. બીજા જ દિવસે સવારે પ્રિયાએ તેની માતાને વિડીયો કોલ કર્યો. મમ્મી, અહીં બધું બરાબર છે, પણ સાસુમાં દરેક વાતમાં દખલ કરે છે. કહે છે, દીકરી, રસોઈ આમ બનાવ, વાસણ આમ રાખ. મને તો છાણી બંધાઈ ગઈ હોય ને એવું લાગે છે. એમ હસીને બોલી, દીકરી, સાસુ સાથે સીધી રીતે ના અથડાઈશ. પહેલાં 2 દિવસ સેવા કર, પછી તેને તારી આંગળી ઉપર નચાવજે. અને યાદ રાખજે, પુરુષોને એ જ દેખાય છે જે સ્ત્રી બતાવતા માંગતી હોય. બસ વહુન બનવાનું નાટક કરીને ઘરની રાણી બની જજે. પ્રિયા ખડખડાટ હસી પડી. તમે તો જીનિયસ છો મમ્મી. ઠીક છે, હવે જુઓ હું કેવી રીતે મારું તેજ બતાવું છું. તે જ બપોરે જમનાબેન રસોડામાં હતા. તેમણે જોયું પ્રિયા સોફા ઉપર મોબાઈલ લઈને બેઠી છે અને ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી છે. તેમણે ધીમેથી કહ્યું, દીકરી, રસોઈ બનાવતા શીખી લે. ઘરનો સ્વાદ હાથથી જ આવે છે. પ્રિયાએ હસીને જવાબ આપ્યો, મમ્મીજી, હું ઓફિસ જોઈન કરવાની છું. મારી પાસે એટલો સમય નહીં હોય. તમે છો ને, તમારા હાથની રસોઈ તો બધાને પસંદ છે. જમનાબેન કાંઈ ન બોલ્યા, બસ ધીમેથી સ્મિત કર્યું, કારણ કે તેમના મનમાં હજુ પણ વહુ માટે માતા જેવો જ સ્નેહ હતો. સાંજે પ્રિતેશ ઓફિસેથી પાછો આવ્યો. ટેબલ ઉપર ગરમ જમવાનું પીરસેલું હતું. તેણે ખુશ થઈને કહ્યું, અરે વાહ પ્રિયા, તે આટલું સરસ જમવાનું બનાવ્યું. પ્રિયા બોલી, થોડી થોડી મમ્મીએ મદદ કરી છે, બાકી બધું મેં સંભાળી લીધું છે. જમનાબેને બસ આટલું જ કહ્યું, હા બેટા, મેં થોડો હાથ બટાવ્યો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે જમનાબેન પોતાના રૂમમાં એકલા બેઠા હતા. તેમણે તેમના પતિ રમેશ શાહનો એ પત્ર ઉઠાવ્યો જે તેમણે ગામ જતી વખતે લખ્યો હતો. જમના, વહુને દીકરી બનાવશે, ઘર પોતે જ સ્વર્ગ બની જશે. તેમની આંખો ભરાઈ આવી. તેમણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે ભગવાન, બસ એટલું કરજો કે આ છોકરી સાચે જ મારી દીકરી બની જાય. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આવનારા થોડા અઠવાડિયામાં એ જ દીકરી તેમની ઘરની નોકરાણી બનાવી દેશે. લગ્નના થોડા દિવસો પછી અમદાવાદની એ હવેલી હવે જાણે નવો જ રંગ લઈ ચૂકી હતી. દિવાલો ઉપર હવે નવી તસવીરો હતી. પ્રિતેશ અને પ્રિયાની હસતી તસવીરો. બહાર લીંબુના છોડથી મહેકતી બાલ્કની અને અંદર રસોડામાંથી આવતી ચાની સુગંધ હતી. બધું જ સુંદર લાગતું હતું. પણ આ સુંદરતા પાછળ એક શાંત રમત શરૂ થઈ ગઈ હતી. પ્રિયા વહેલી સવારે રસોડામાં જાતી અને 2 કપ ચા બનાવતી, એક પોતાના માટે અને એક સાસુ માટે. પછી હસીને બોલતી, મમ્મીજી, આજે મેં પોતે ચા બનાવી છે, કહો તો કેવી છે? જમનાબેન ખુશ થઈને કહેતા, ખૂબ સરસ દીકરી, હવે તો તું મારા કરતાં પણ સારી ચા બનાવીશ. પ્રિયા ધીમું સ્મિત આપતી, પણ તેના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. રાત્રે તે તેની માતા હેમા સાથે ફોન ઉપર વાત કરતી. અરે મમ્મી, તમારી યુક્તિ કામ કરી રહી છે. સાસુમાં તો મારી વાતોમાં આવવા લાગ્યા છે. હવે હું ધીરે ધીરે આખું ઘર સંભાળી લઈશ. હેમા હસી પડી. શાબાશ દીકરી, બસ યાદ રાખજે, શરૂઆતમાં પ્રેમ બતાવ અને પછી તારું રાજ ચલાવ. બીજા જ અઠવાડિયે પ્રિતેશને ઓફિસમાં નવો પ્રોજેક્ટ મળ્યો. વહેલી સવારે નીકળવાનું અને મોડી રાત્રે પાછા ફરવાનું. પ્રિયાએ ધીમેથી કહ્યું, પ્રિતેશ, મને સવારે વહેલા ઉઠવું અઘરું લાગે છે. મમ્મીજીને કહી દે કે ટિફિન બનાવી આપે. પ્રિતેશ બોલ્યો, અરે મમ્મીને તકલીફ શું કામ આપવી? તું કોશિશ કર, હું પણ મદદ કરીશ.
પ્રિયાએ હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, જોઉં છું. બીજી સવારે જ્યારે પ્રિતેશ નીકળ્યો ત્યારે રસોડામાં જમનાબેન ટિફિન તૈયાર કરી રહ્યા હતા. પ્રિયા રૂમમાં સૂતી હતી અને મોબાઈલ ઉપર રીલ્સ જોઈ રહી હતી. જમનાબેને કાંઈ ના કહ્યું. બસ દીકરા માટે જમવાનું બનાવીને ટિફિન પેક કર્યું અને દરવાજા સુધી આવ્યા. દીકરો બોલ્યો, થેન્ક યુ માં, અને બહુ અડધી ઊંઘમાં બોલી, બાય હની. જમનાબેનના ઓઠ ઉપર સ્મિત હતું, પણ આંખોમાં હળવું દર્દ ઉતરી આવ્યું હતું. એક સાંજે પાડોશણ નીલિમાબેન આવ્યા. તેમણે જોયું કે જમનાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા અને પ્રિયા સોફા ઉપર બેસીને કોફી પી રહી હતી. નીલિમા બોલી, ભાભી તમે તો હજુ પણ જાતે જ કામ કરો છો? જમનાબેને હસીને કહ્યું, અરે બહુ નવી છે ને, તેને હજુ સમય લાગશે, શીખી જશે. નીલિમા બોલી, ભાભી ક્યારેક જરૂર કરતાં વધારે ભલાઈ પોતાના માટે સજા બની જાય છે. જમનાબેને બસ એટલું જ કહ્યું, માં હું છું ને, દીકરાની ખુશી માટે બધું કરી લઈશ. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે જમનાબેને પોતાની જૂની ડાયરી ખોલી. તેના પીળા પડી ગયેલા પાના ઉપર લખ્યું હતું, મેં નક્કી કર્યું છે કે વહુને ક્યારેય સાસુ નહીં પણ દીકરી સમજીશ. દીકરીની ભૂલ ઉપર ખીજાઈશ નહીં પણ દુઆ આપીશ. તેમણે પાનું પલટાવ્યું, જેમાં પ્રિતેશના બાળપણનો એક જૂનો ફોટો હતો. તે તસવીર છાતીએ લગાવીને તેઓ બોલ્યા, જે દીકરા માટે મેં આ ઘર બનાવ્યું છે, હવે તેના જ ઘરમાં હું પારકી લાગવા માંડી છું. બીજા દિવસે પ્રિયાએ તેની બહેનપણીઓને ઘરે બોલાવી. બધી મોડર્ન અને મજાક મસ્તી કરનારી છોકરીઓ હતી. પ્રિયા બોલી, મમ્મીજી ચા અને સમોસા બનાવો ને, મારી બધી ફ્રેન્ડ આવી છે. જમનાબેને હસીને કહ્યું, ચોક્કસ દીકરી. તેઓ 1 કલાક સુધી રસોડામાં મથિયા રહ્યા. પણ જ્યારે સમોસા આવ્યા ત્યારે એક સહેલી બોલી, અરે પ્રિયા તારે તો જલસા છે, સાસુને કામ ઉપર રાખીએ છે ને? બધી હસી પડી. પ્રિયા પણ હસીને બોલી, અરે હા યાર, બસ મમ્મીજીને કામ કરવામાં જ સુખ મળે છે. જમનાબેને આ સાંભળ્યું પણ ચૂપ રહ્યા. તેમની અંદર કાંઈક તૂટ્યું પણ અવાજ ના નીકળ્યો. સાંજે પ્રિતેશ પાછો આવ્યો અને બોલ્યો, માં ચા મળશે? પ્રિયા બોલી, મમ્મીજી બનાવી રહ્યા છે. જમનાબેન બોલ્યા, અરે ના બેટા, આજે તારી વહુએ બહુ મહેનત કરી છે, હું બનાવી આપું છું. પ્રિયા હસીને બોલી, થેન્ક યુ મમ્મીજી. પ્રિતેશે માના હાથની ચા પીધી અને કહ્યું, માં તારા જેવું કોઈ નથી. જમનાબેને હસતા હસતા કહ્યું, ક્યારેય વિચાર્યું નહોતું બેટા કે તારી આ મુસ્કાન માટે મારે મારી જાતને ભૂલવી પડશે. ધીરે ધીરે હવે ઘરની દરેક વસ્તુ પ્રિયાની મરજીથી ચાલવા લાગી. કયા પડદા લાગશે, કઈ વાનગી બનશે અને કઈ સજાવટ રાખવામાં આવશે, બધું જ તે નક્કી કરવા લાગી હતી. જમનાબેન બસ માથું જ ચલાવતા રહ્યા. તેમના દીકરાને લાગતું હતું કે માં ખુશ છે અને તેને વહુ ઉપર ગર્વ છે, પણ તેને ક્યાં ખબર હતી કે માના દિલમાં ચૂપચાપ એક ઘા બની રહ્યો હતો, જે દરરોજ થોડો વધારે ઊંડો થતો જતો હતો. 3 અઠવાડિયા વીતી ગયા હતા. અમદાવાદની એ સાંજ અને સવાર હવે જમનાબેન માટે એક બોજ બની ગઈ હતી. રોજ એ જ રસોડું, એ જ વાસણો, એ જ મૌન અને વહુ પ્રિયાનો બદલાતો લહેજો. પહેલાં જે મમ્મીજી કહીને હસતી હતી, હવે એ જ અવાજમાં ચીડિયાપણું દેખાતું હતું. મમ્મીજી જરા આ કરી દો, મમ્મી પેલું સંભાળી લો, અને હા મોડું ના થાય. એક દિવસ બપોરે પ્રિયા ઘરની બહાર નીકળવા લાગી હતી. છૂટા વાળ અને ચહેરો નવો ચમકતો હતો. જમનાબેને જોયું તો તેઓ ચોંકી ગયા. અરે દીકરી, તારા વાળ તો કેટલા સુંદર હતા, કપાવી કેમ નાખ્યા? પ્રિયાએ કટાક્ષ કરતા કહ્યું, અરે મમ્મીજી, આ 21મી સદી છે, હવે કોઈ વાળથી સંસ્કાર નથી માપતું. પછી હસતા હસતા બોલી, અને હા, આવતી વખતે જ્યારે વાળ કપાવીશ ત્યારે તમને પૂછવા જરૂર આવીશ. અરે બસ મજાક કરું છું. પાસે બેઠેલી તેની સહેલીએ હસીને કહ્યું, અરે પ્રિયા, તે તો કમાલ કરી દીધી, હવે સાસુને ફેશન શીખવાડી દે છે. પ્રિયાએ કહ્યું, મમ્મીજી જરા ચા બનાવી દો ને, હવે અમને મોડું થઈ રહ્યું છે. જમનાબેન થોડી ક્ષણો સુધી તેને જોતા રહ્યા, પછી કાંઈ પણ બોલ્યા વગર રસોડામાં જ ચાલ્યા ગયા. તેમના હાથ ધ્રુજતા હતા પણ આંખો સૂકી હતી. હવે આંસુઓ પણ જાણે હાર માની ચૂક્યા હતા. રાત્રે પ્રિતેશ ઓફિસેથી આવ્યો. પ્રિયા તૈયાર હતી, વાદળી સાડી, હિલ્સ અને નવો હેરકટ. પ્રિતેશ, આપણે રીનાની બર્થડે પાર્ટીમાં જવાનું છે, જલ્દી કર. પ્રિતેશે બૂટ પહેરતા પૂછ્યું, તારા સેન્ડલ ક્યાં છે? પ્રિયા બોલી, એ જ તો પ્રોબ્લેમ છે, મારા સેન્ડલ ગંદા થઈ ગયા છે, હવે સાડી સંભાળવું કે સેન્ડલ ધોવું? પછી તેને બૂમ પાડી, અરે મમ્મીજી જરા એક કામ કરી દો ને, મારા સેન્ડલ ઉપર થોડોક કાદવ લાગી ગયો છે. જમનાબેન રસોડામાંથી બહાર આવ્યા.
હાથમાં લોટ લાગેલો હતો. અરે શું થયું દીકરી? અરે કાંઈ નહીં મમ્મીજી, પ્રિયાએ બેદરકારીથી કહ્યું. બસ સેન્ડલ ઉપર જરા કપડું ફેરવી દો, મોડું થાય છે ને. પછી મજાકમાં ઉમેર્યું, અને પલ્લુથી જ સાફ કરી દો ને, હવે તમારાથી સારું બીજું કોણ કરશે? એ શબ્દો દિલ ઉપર ચોંટની જેમ લાગ્યા. જમનાબેને ઝૂકીને પોતાના પાલવથી વહુના સેન્ડલ લૂછ્યા. એ જ પાલવ જેનાથી તેમણે ક્યારેક દીકરાનું કપાળ લૂછ્યું હતું. પ્રિયા હસી રહી હતી. અરે થેન્ક યુ મમ્મીજી, તમે તો સાચે જ લકી છો, બધું તમારા ભરોસે ચાલે છે. જમનાબેને બસ આટલું જ કહ્યું. દીકરી, કોઈ દિવસ સમય પણ લૂછતા શીખવાડી દે છે. ક્યારેક ગંદકી ફક્ત ચૂતામાં નહીં, સંબંધોમાં પણ લાગી જાય છે. પ્રિયાએ સાંભળ્યું પણ નહીં અને તે પ્રિતેશ સાથે પાર્ટી માટે નીકળી ગઈ. રાત ઘેરી થઈ ચૂકી હતી. જમનાબેન હજુ પણ જાગતા હતા. બહાર ગલીઓમાં સન્નાટો હતો અને અંદર એ જ રસોડું જ્યાં ક્યારેક હાસ્ય ગુંજતું હતું. ત્યાં હવે બસ ગેસનો ધીમો અવાજ આવી રહ્યો હતો. તેઓ પોતાના રૂમમાં ગયા અને ડાયરી ખોલી અને લખ્યું, આજે મેં પહેલીવાર અનુભવ્યું કે કદાચ માં હોવું સૌથી સરળ નથી, સૌથી કઠિન સંબંધ છે. કારણ કે અહીંયા દર્દ પણ મળે છે અને ફરિયાદની જગ્યા પણ નથી હોતી. તેમણે ડાયરી બંધ કરી અને બારીની બહાર જોયું. એક રખડતો કૂતરો ભસી રહ્યો હતો અને આકાશમાંથી હળવા વરસાદના ટીપા પડી રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, કદાચ ભગવાન પણ રડી રહ્યો છે, કારણ કે તેણે માને આટલું મોટું દિલ આપી દીધું અને જમાનો તેને સમજી ન શક્યો. બીજી સવારે પ્રિતેશ વહેલો ઓફિસ જતો રહ્યો. પ્રિયા હવે ઘરની રાણી બની ગઈ હતી. તે કામવાળીની જેમ આદેશ આપતી. અરે મમ્મીજી, ફ્લોર સાફ કરાવી દો, મહેમાનો આવવાના છે. અરે મમ્મીજી, પરોઠા ગોળ નથી બન્યા. અરે મમ્મીજી, ચામાં ખાંડ કેમ વધારે છે? દરેક શબ્દ હવે હુકમ બની ગયો હતો. એક બપોરે નીલિમાબેન ફરી આવ્યા. તેમણે જોયું કે જમનાબેન કપડાં ઇસ્ત્રી કરી રહ્યા છે અને પાસે પ્રિયા મોબાઈલ જોઈને હસી રહી છે. નીલિમા બોલી, અરે ભાભી, હવે બસ કરો, તમે માં છો, નોકર નથી. ક્યારેક ચૂપ રહેવું પણ ગુનો છે. જમનાબેન સ્મિત સાથે બોલ્યા, જો હું બોલીશ તો ઘર વિખરાઈ જશે અને જો હું ચૂપ રહીશ તો બસ હું વિખરાતી જઈશ. નીલિમાની આંખો ભીની થઈ ગઈ. તે કાંઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ. રાત્રે પ્રિતેશ અને પ્રિયા પાર્ટીમાંથી પાછા આવ્યા. પ્રિયા બોલી, મમ્મીજી, આજે બહાર જમી લીધું છે, તમે બપોરનું વધેલું જમવાનું ખાઈ લેજો ને. પછી જતા જતા કહ્યું, અને હા, કાલે મારી સહેલી આવી રહી છે, કપડાં પ્રેસ કરી દેજો ને. દરવાજો બંધ થયો. જમનાબેને રસોડાની લાઇટ બુઝાવી અને ધીરે ધીરે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એ રૂમ નહીં પણ એક હવે ખૂણો હતો જ્યાં એક માં પોતાના જ ઘરમાં પારકી બની ગઈ હતી. થોડા દિવસો વીતી ગયા. અમદાવાદની એ ચમક હવે જમનાબેનની આંખોમાં નહોતી. ઘરમાં મહેમાન આવવાના હતા. પ્રિયાની માતા હેમા ગાંધી. પ્રિયા પૂરા ઉત્સાહમાં હતી. તેણે આખા ઘરની સફાઈ કરાવી, પડદા બદલ્યા, કુશન કવર બદલ્યા. બસ એક જગ્યા બાકી રહી ગઈ હતી, જમનાબેનનો રૂમ. પ્રિયાએ રૂમ તરફ જોયું અને ધીમા અવાજે બોલી, અરે મમ્મીજી, જરા સાંભળો. જમનાબેન ચૂપચાપ આવ્યા. પ્રિયા બોલી, મમ્મી આવવાની છે તો ઘર થોડું વ્યવસ્થિત લાગવું જોઈએ ને. તમે તમારો સામાન જરા સ્ટોર રૂમમાં રાખી લો ને, બસ થોડા દિવસની વાત છે. જમનાબેનના ચહેરા ઉપર એક પળ માટે લોહી ઉતરી આવ્યું. દીકરી, સ્ટોર રૂમ? ત્યાં તો જૂનો ભંગાર અને ડોલ પડી છે. પ્રિયા બોલી, તો શું થયું? હું સાફ કરાવી દઈશ અને એમ પણ ગેસ્ટ રૂમમાં મમ્મી રહેશે, તમને અગવડ પડશે. તમારા માટે સ્ટોર રૂમ જ સારો રહેશે. તે હસી રહી હતી પણ એ હાસ્યમાં ઠંડુ ઝેર હતું. જમનાબેને લાંબો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, ઠીક છે દીકરી, જેમ તને ઠીક લાગે. સાંજે જ્યારે હેમાબેન ગાંધી ઘરે આવ્યા તેમનું સ્વાગત કોઈ રાણીની જેમ થયું. પ્રિયાએ ઝૂકીને તેમના પગે લાગી. અરે મમ્મી, હવે આ ઘર તમારું છે. હેમાએ હસીને કહ્યું, અરે વાહ દીકરી, તું તો આ ઘરની જાન છે. વેવાણ ક્યાં છે? જમનાબેન દરવાજા પાસે ઊભા હતા. પ્રિયા બોલી, એ જુઓ મમ્મી, આ છે, બહુ સંસ્કારી છે પણ થોડા જૂના વિચારના છે. હેમાએ ઠંડી નજરે જોયું. અચ્છા, નમસ્તે વેવાણ, તમને જોઈને લાગતું નથી કે દીકરો આટલો આગળ વધ્યો છે? એમ પણ રસોઈ તમે જ બનાવો છો ને? જમનાબેને માથું હલાવ્યું. હા, અત્યારે તો હું જ. હેમાએ વાત કાપી નાખી. અરે વાહ, તો હવે સમજાયું કે પ્રિયા કેમ આટલી દુબળી થઈ ગઈ છે. રૂમમાં અટહાસ્ય ગુંજી ઉઠ્યું. જમનાબેનના હાથ ધ્રુજી ઉઠ્યા પણ તેઓ ફક્ત સ્મિત આપી શક્યા. જમવાનું તૈયાર કરી દઉં છું. રાત્રે રસોડામાં જમનાબેન બધું જ બનાવી રહ્યા હતા. પનીર, પુલાવ, રાયતું, હલવો, બધું એકલા હાથે. હેમા અને પ્રિયા બહાર વાતો કરીને હસતા રહ્યા.
પ્રિતેશ રૂમમાં લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો. જમવાનું તૈયાર થયું ને બધા બેઠા. પ્રિયા બોલી, મમ્મી આ રાયતું મેં બનાવ્યું છે. હેમાએ ચાખીને કહ્યું, અરે વાહ, બહુ સરસ છે. પછી હસીને બોલી, વેવાણ તમારાથી આવું નથી બનતું ને? જમનાબેને ધીમેથી કહ્યું, બને તો છે પણ આજે મેં નથી બનાવ્યું. હેમા બેને મેણું માર્યું, અરે તો વહુને પણ શીખવાડી દો ને, તમે બધું જાતે જ કરી લો છો. એ રાત જમનાબેન માટે બહુ લાંબી હતી. સ્ટોર રૂમમાં જ્યારે તેઓ ગયા ત્યારે છત ઉપર કરોળિયાના ઝાડા લટકી રહ્યા હતા. જૂના ડબ્બામાં બંધ કપડાં, તૂટેલી ખુરશી અને એક ખૂણામાં જૂની ખાટલી. તેમણે ધીમેથી પથારી કરી અને ઓશિકા નીચે પોતાની જૂની ડાયરી મૂકી દીધી. એ ડાયરી હવે તેમની એકમાત્ર સાથી હતી. તેમણે લખ્યું કે આજે મેં અનુભવ્યું છે કે ઘર એ નથી હોતું જ્યાં પોતાનો દીકરો રહેતો હોય. ઘર તો એ હોય છે જ્યાં ઇજ્જત પણ રહેતી હોય. મારું ઘર હવે મારી પાસેથી છીનવાઈ ગયું છે. બીજી સવારે એમાં એ રસોડામાં જતાં કહ્યું, વેવાણ જરા ધ્યાન રાખજો, તમારી કારણે આખા ઘરના તેલની વાસ આવે છે. પ્રિયાને ઉલટી થવા લાગી છે. પ્રિયા હસી પડી, મમ્મી રહેવા દો ને, હવે તેમને કશું સમજાતું નથી. નીલિમા બેન તે દિવસે પણ આવ્યા હતા. તેમણે જમનાબેનને સ્ટોર રૂમમાંથી નીકળતા જોયા. તેમની આંખો ભીની થઈ ગઈ. અરે ભાભી, તમે આ હાલતમાં? જમનાબેન બોલી, હવે આ જ મારો રૂમ છે નીલિમા. વહુ કહે છે કે ગેસ્ટ રૂમથી તેની મમ્મીને એલર્જી થઈ જશે. નીલિમાએ માથું ઝુકાવી દીધું. ભગવાન બધું જોઈ રહ્યું છે ભાભી. ત્રીજા દિવસે જમનાબેનની તબિયત બગડી. સતત ઉધરસ, હળવો તાવ અને અવાજમાં ધ્રુજારી. પ્રિયા બોલી, અરે મમ્મીજી, ઉધરસ ખાતા ખાતા રસોડામાં ન આવશો, નહીતર મહેમાનોને ઇન્ફેક્શન લાગી જશે. હેમાએ ઉમેર્યું, હા હવે તમારી ઉંમર થઈ, આરામ કરો. બસ સ્ટોરરૂમમાં જ રહો, હું મારી દીકરી પાસે બધું કામ કરાવી લઈશ. જમનાબેને વળીને જોયું. દીકરી વહુ પાસે કામ કરાવશો કે તેની ઇન્સાનિયત પાસે? હેમા બોલી, અરે વેવાણ, હવે તમને ફિલોસોફી શીખવવાની આદત ના ગઈ. એ પળ એવી હતી જ્યારે જમનાબેનની અંદર કાંઈક તૂટી ગયું. તેઓ ચૂપચાપ રૂમમાં ગયા. ડાયરી ખોલી અને લખ્યું, શરીર થાકે છે તો ઊંઘ આવી જાય છે, પણ જ્યારે આત્મા થાકી જાય છે ને ત્યારે જીવવું મુશ્કેલ બની જાય છે. સાંજે જ્યારે પ્રિતેશ પાછો આવ્યો ત્યારે માં સ્ટોર રૂમની બહાર બેઠા હતા. તે બોલ્યો, અરે માં, તમે અહીંયા કેમ બેઠા છો? તે મલકાઈ, અરે બસ હવા ખાવા આવી છું બેટા. પ્રિયાએ વાત કાપી, અરે પ્રિતેશ, માને તો મેં આરામ કરવા કહ્યું હતું, પછી બહાર કેમ આવ્યા? પ્રિતેશ કાંઈ ન બોલ્યો. તેણે માના કપાળ ઉપર હાથ મૂક્યો. હળવો તાવ હતો. માં દવા લીધી? તે બોલી, ના બેટા, હેમાજીને હેરાન કરવા નહોતી માંગતી. પ્રિતેશ ચૂપ રહ્યો. તેના મનમાં પહેલીવાર એક ફાળ પડી, શું ખરેખર ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે? રાત્રે જ્યારે પ્રિતેશ ઊંઘી ગયો ત્યારે સ્ટોર રૂમમાં સન્નાટો હતો. એક તરફ વહુનો હસતો રૂમ અને બીજી તરફ રૂમમાં માની એકલતા. ફક્ત એક દીવો સળગતો હતો જે બુઝાવવા માંગતો હતો, પણ હજુ તેમાં થોડો પ્રકાશ બાકી હતો. સવારનો તડકો અમદાવાદના નવરંગપુરાની ગલીઓમાં ઉતરી આવ્યો હતો, પણ શાહ નિવાસમાં અંધકાર છવાયેલો હતો. એવો અંધકાર જે પ્રકાશ હોવા છતાં દિલમાં વસી જાય છે. પ્રિયા હવે પૂરેપૂરી ઘરની રાણી બની ગઈ હતી. હેમાબેન ગાંધી પોતાની દીકરીના રાજ ઉપર ગર્વ કરી રહી હતી અને જમનાબેન હવે બસ રસોડાની દિવાલો વચ્ચે ડુસકા ભરતો એક પડછાયો બની ગયા હતા. તે દિવસે બપોરે લેન્ડલાઇનની ઘંટડી વાગી. જમનાબેને થાકેલા હાથે ફોન ઉપાડ્યો. હેલો, અવાજમાં આવ્યો. સરલા, હું રમેશ બોલું છું. કેમ છે? અવાજ સાંભળતા જ તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. અરે તમે મને કેમ યાદ કરી? રમેશ બોલ્યા, કેવી વાત કરે છે? હું તને રોજ યાદ કરું છું. બસ હવે વધારે એકલું નથી રહેવાતું. વિચારી રહ્યો છું કે કાલે જ આવી જાઉં. જમનાબેનના ઓઠ ઉપર એક હળવી સ્મિત આવી. તમે આવી જાઓ, હું તૈયાર રહીશ. તેમણે ફોન મૂક્યો છતો કે દરવાજાની ઘંટડી વાગી. સામે પ્રિયા ઊભી હતી, હાથમાં ભારે શોપિંગ બેગ્સ અને ચહેરા ઉપર ગર્વ. તે બોલી, મમ્મીજી, આટલી વાર કેમ લગાડી દરવાજો ખોલવામાં? ક્યાંક મારી કબાટ તો નહોતો જોતા ને તમે? જમનાબેન હચમચી ગયા. અરે ના દીકરી, હું તો બસ. પ્રિયા હસતા હસતા બોલી, અરે મજાક કરું છું મમ્મીજી. અને હા, આજે મમ્મી હેમા આવી રહી છે તો પોતાનો સામાન જરા સ્ટોરરૂમમાં સરખી રીતે સમેટીને લેજો. ક્યાંય ગંદકી ન દેખાય, નકર મારે શરમાવવું પડશે. જમનાબેન ચૂપ રહ્યા. બસ ધીમેથી કહ્યું, ઠીક છે દીકરી, હું સંભાળી લઈશ. સાંજે હેમા ગાંધી પહોંચ્યા. ઘરમાં જાણે ઉત્સવ જેવો માહોલ હતો. પ્રિયા અને એમાં હસી હસીને વાતો કરી રહી હતી. જોયું તો મમ્મી હવે ઘરમાં બધું મારા હિસાબે ચાલે છે. હેમા બોલી,
અરે વાહ દીકરી, હવે તો તું આ ઘરની અસલી માલકીન બની ગઈ છે. બસ ધ્યાન રાખજે, સાસુને ત્યાં જ રાખજે જ્યાં તેની ઓકાત છે. આ દરમિયાન જમનાબેન રસોડામાં પરસેવે રેબઝેબ થઈને શાક બનાવી રહ્યા હતા. ત્યાં જ હેમાનો અવાજ આવ્યો. વેવાણ, જરા ઉતાવળ રાખજો, તમારા હાથમાંથી તો સુગંધ નહીં પણ દુર્ગંધ આવવા લાગી છે. ખબર નહીં પ્રિયા કેવી રીતે આટલું બધું સહન કરે છે. પ્રિયાએ પણ અટહાસ્ય કર્યું. અરે મમ્મી, મેં તો એમને ફક્ત એટલા માટે રાખ્યા છે જેથી કામવાળીનો ખર્ચ બચે. અને ત્યારે જ દરવાજા ઉપર એક પડસાયો પડ્યો. ભારે ડગલાના અવાજ સાથે અંદર આવ્યા રમેશ શાહ. સફેદ વાળ પણ એ જ તેજસ્વી નજર. પ્રિયા બેટા, તારી માં ક્યાં છે? પ્રિયા હેપતાઈ ગઈ. જી, તે રસોડામાં છે. રમેશ સીધા રસોડામાં ગયા અને જે જોયું તેણે પિતાના દિલને હચમચાવી દીધું. જમનાબેને ગરમ ચૂલા પાસે બેઠા હતા. ચહેરો લાલ, હાથ ઉપર દાઝવાના નિશાન અને આંખોમાં ઊંઘ કરતાં પણ વધુ થાક હતો. રમેશની આંખો ભરાઈ આવી. સરલા, આ શું હાલત કરી નાખી? તે પોતાની. હેમા બહાર આવી. અરે વેવાઈજી, તમે ક્યારે આવ્યા? તમારી પત્નીને તો કામ કરવાનો બહુ શોખ છે. રમેશે ફરીને કહ્યું. શોખ નહીં, મજબૂરી બની ગઈ છે. અને મજબૂરી કહેવાય. અને આ મજબૂરી તમે અને તમારી દીકરીએ આપી છે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિતેશ બહાર આવ્યો. અરે પપ્પા, તમે અચાનક? રમેશે કહ્યું, અચાનક નહીં બેટા, સમયસર આવ્યો છું. હવે સમય છે એ જોવાનો કે મારી માં જેવી પત્ની આ ઘરમાં માં છે કે નોકરડી. પ્રિયા શરમાઈને બોલી, પપ્પા, તમે ખોટું સમજી રહ્યા છો. રમેશે કહ્યું, ખોટું હું ત્યારે સમજત જ્યારે મેં મારી આંખોથી આ બધું ન જોયું હોત ને તો. ત્યારે જ પ્રિતેશ બોલ્યો, માં, જલ્દીથી સમોસા લઈ આવો, મહેમાન બેઠા છે. બસ આટલું સાંભળતા જ રમેશ શાહનો ચહેરો લાલચોળ અને ગુસ્સો આવી ગયો. તેમણે જોરદાર તમાચો પ્રિતેશના ગાલ ઉપર ઝેંકી દીધો. બેશરમ, તારી માને રસોડામાં નોકર સમજે છે? આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. પ્રિયા અને હેમાના ચહેરા ફીકા પડી ગયા. રમેશનો અવાજ ગુંજી રહ્યો હતો. આ એ જ હાથ છે જેણે તેને પેલો કોળિયો ખવડાવ્યો હતો. અને આજે તું એ જ હાથે મા પાસે વાસણ ઘસાવે છે? શરમ નથી આવતી તને? પ્રિતેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અરે પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ છે. રમેશ બોલ્યા. આ ભૂલ નથી બેટા, પાપ છે. અને આ પાપની સજા એ જ છે કે હવે અમે બંને તારા આ મહેલ જેવા ઘરથી જ ચાલ્યા જઈશું. કારણ કે અહીં હવે દિલ નહીં, ફક્ત અહંકાર વસે છે. જમનાબેનના ધ્રુજતા હાથોને રમેશે પોતાના હાથમાં લીધા. ચાલ જમના, હવે આ ઘરમાં તારું કોઈ નથી. એમાં બોલી, અરે વેવાઈજી, જરા વિચારો તો ખરા. વહુની સામે પત્નીનો પક્ષ લેવો? રમેશે વળતો જવાબ આપ્યો. પત્ની નહીં, આ એ જ સ્ત્રી છે જેણે મારી જિંદગીને સન્માન આપ્યું, જેણે દીકરાને જન્મ આપ્યો અને છતાં એ જ દીકરા પાસે અપમાનિત થઈ. પછી ધીરેથી બોલ્યા, હેમાજી, તમારા જેવા લોકો સંબંધોને તિજોરીની જેમ રાખે છે, જ્યાં પ્રેમ નહીં પણ ફક્ત સ્વાર્થના સંબંધ હોય છે. યાદ રાખજો, ઉપરવાળો બધું જોવે છે. તેઓ બંને બહાર નીકળ્યા. દરવાજા પાછળ પ્રિયાની આંખો ભીની હતી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હેમા ગભરાઈને બોલી, પ્રિયા, કાંઈક તો બોલ દીકરી, ચા મનાવી લે. પ્રિયા રડી પડી. અરે મમ્મી, તમે મને શીખવ્યું છે કે ચાલ કેવી રીતે રમવી, પણ એ ના જણાવ્યું કે માના આશીર્વાદ વગર ઘર ટકતું નથી. તે દરવાજા સુધી દોડી. અરે મમ્મી, રોકાઈ જાઓ, હું ખોટી હતી. પણ જમનાબેને બસ ફરીને જોયું, દીકરી, હવે શીખવાનું છોડતી નહીં. કારણ કે જેને બીજાને નીચા દેખાડ્યા છે ને તે પોતે એક દિવસ જમીન ઉપર પટકાય છે. તેઓ બંને ધીરે ધીરે ચાલ્યા ગયા. ઘરમાં પહેલીવાર એવો સન્નાટો હતો જે કોઈ ચીજ કરતાં પણ વધુ ભયાનક હતો. રામપુરનું એ ગામ જ્યાં જમનાબેન અને રમેશ શાહનું નાનકડું ઘર હતું એ હવે ફરીથી આબાદ થઈ ગયું હતું. અમદાવાદ છોડ્યાને કેટલાય મહિના વીતી ગયા હતા, પણ હવે તેમના ચહેરા ઉપર ન તો કોઈ કરચલી હતી અને ન તો કોઈ ફરિયાદ, બસ શાંતિ હતી. દરરોજ સવારે સૂરજનું પહેલું કિરણ તેમના ખેતરમાં ઉતરતું અને જમનાબેન એ જ માટીમાં પોતાના હાથે છોડ વાવતી. ક્યારેક રાઈ, ક્યારેક ભીંડો, તો ક્યારેક ટમેટા. તેમના માટે આ ખેતી ફક્ત રોજગાર નહીં પણ જીવનનું સન્માન હતું. તેઓ અને રમેશ બંને મળીને ખેતરમાં કામ કરતા હતા. ગામની સ્ત્રીઓ તેમની પાસે આવતી અને કહેતી, અરે માજી, અમે પણ તમારી પાસેથી શીખશું જેથી શહેર જેવી ભૂલ અમારાથી ન થાય. જમનાબેન હસતા, આ ખેતર શીખવે છે કે ફળ આપવા માટે નમવું પડે છે અને નમવાવાળો ક્યારેય નાનો હોતો નથી. બીજી તરફ અમદાવાદમાં પ્રિયાનું ઘર હવે પહેલાં જેવું નહોતું રહ્યું. દિવાલો સજાવેલી હતી પણ મન ખાલી હતું.
દરેક જગ્યાએ માની યાદ ગુંજતી. એ પાલવ, એ સુગંધ અને એ મૌન જે હવે ખટકતું હતું. એક સાંજે પ્રિયા મંદિરમાં બેઠી હતી. પાસે જ એક વૃદ્ધ મહિલા ફૂલો વેચી રહી હતી. તેના હાથમાં ફોડલા હતા, પણ ચહેરા ઉપર સંતોષ હતો. પ્રિયાએ પૂછ્યું, અમ્મા, તમે આટલી ઉંમરે પણ આ બધું કેમ કરો છો? પેલી સ્ત્રી બોલી, દીકરી, કામ કરવાથી પેટ ભરાય છે, પણ ઇજ્જત કરવાથી આત્મા. હું મારા દીકરાના ઘરમાં સન્માન ન મેળવી શકી, એટલે હવે ફૂલોમાં ભગવાનને શોધું છું. આ વાક્ય તીરની જેમ પ્રિયાના હૃદયમાં આરપાર ઉતરી ગયું. તેને પોતાની માન સન્માન, સાસુ યાદ આવી ગઈ, જે બધું જ અપમાન સહન કરીને પણ ક્યારેય શ્રાપ આપતી નહોતી. થોડા દિવસો પછી તેને તેની માતા હેમાનો ફોન આવ્યો. અવાજ થાકેલો હતો. પ્રિયા, હવે મને ઘરમાંથી કાઢી મૂકી. કહે છે કે હવે તમે જૂના જમાનાની વાતો ન શીખવાડો. પ્રિયા સ્તબ્ધ થઈ ગઈ. તે ક્ષણ તેની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. તેને રડતા રડતા કહ્યું, અરે મમ્મી, હવે સમજાયું. માં સાસુની હોય કે પોતાની, જ્યારે તેનું દિલ તૂટે છે ને, ત્યારે આખી પેઢી તૂટી જાય છે. તે તરત જ રામપુર જવા નીકળી. બસની બારીમાંથી બહાર જોતી રહી. દરેક ઝાડ, દરેક ઘર તેને તેની ભૂલની યાદ અપાવી રહ્યા હતા. ગામ પહોંચી ત્યારે સાંજ પડી ગઈ હતી. હળવો પવન વહી રહ્યો હતો અને ખેતરમાંથી મજૂરો પાછા ફરી રહ્યા હતા. દૂરથી તેણે જોયું કે જમનાબેન માટીમાં ઘૂંટણસ્પેર બેસીને છોડને પાણી પાઈ રહ્યા હતા. આથમતા સૂરજના કિરણોથી તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. પ્રિયા દોડીને ત્યાં પહોંચી અને તેમના પગમાં પડી ગઈ. અરે મમ્મીજી, મને માફ કરી દો. મેં તમને બહુ દુઃખ આપ્યું છે, પણ હવે સમજાયું કે જે માં ઝૂકે છે તે હારતી નથી, તે ઘર બચાવે છે. જમનાબેને તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, માટી જેવી બનજે. જે તેને કચડે છે તે પણ અંતે તેમાં જ પડી જાય છે, પણ માટી ક્યારેય પોતાનું ઝેર રાખતી નથી. પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રમેશ શાહે દૂરથી આવીને કહ્યું, દીકરી, જો ખરેખર પસ્તાવો હોય ને તો હવે આ માટીને સિંચવામાં અમારી મદદ કર. પ્રિયાએ આંસુડા લૂછ્યા અને સાડીનો પાલવ કમરે બાંધ્યો અને કશું જ વિચાર્યા વગર માટીમાં હાથ નાખ્યા. તેની હથોડીઓમાં ભીનાશ હતી, પણ હૃદયમાં શાંતિ. તે બોલી, હવે હું આ જ ઘરમાં રહીશ મમ્મી, તમારી સાથે આ ખેતરમાં રહીશ, આ માટીમાં રહીશ. બીજી સવારે ગામની સ્ત્રીઓ જોવા લાગી. અરે, આ તો પેલી શહેરની વહુ છે ને, જે હવે માટીમાં કામ કરી રહી છે. જમનાબેન હસતા હસતા બોલ્યા, હા બહેનો, હવે તેને સમજાઈ ગયું છે કે ઇજ્જત અને ખુશી ત્યાં જ ઉગે છે જ્યાં મહેનત અને પ્રેમ સાથે વાવવામાં આવે. તે દિવસ ગામ માટે એક મિસાલ બની ગયો. લોકો કહેતા હતા કે શાહજીનું ખેતર હવે માત્ર અનાજ નથી ઉગાડતું, ત્યાં સંબંધો પણ અંકુરિત થાય છે. 6 મહિના વીતી ગયા. રામપુરનું એ નાનકડું ગામ હવે એક અલગ જ ઓળખ પામી ચૂક્યું હતું. લોકો દૂર દૂરથી કહેતા, ચલો શાહજીની માના ખેતરે જઈએ, ત્યાં શાકભાજી નહીં, સચ્ચાઈ ઉગે છે. પ્રિયા હવે કમરે પાલવ ખોસી, માથે પરસેવાના ટીપા અને હાથમાં માટી સાથે કામ કરતી. જ્યારે કોઈ સ્ત્રી પૂછતી કે શહેરની છોકરી થઈને ખેતરમાં, ત્યારે પ્રિયા હસીને કહેતી, અરે હા દીદી, મેં શહેરમાં ઇજ્જત ખોઈ હતી, હવે ગામની માટીમાં તેને પાછી મેળવવા આવી છું. એક દિવસ બસ સ્ટેન્ડ પરથી એક માણસ ઉતર્યો, સફેદ કુર્તો અને માથે ટોપી. પ્રિતેશ શાહ. તે સીધો ખેતર તરફ ગયો જ્યાં તેની માતા અને પત્ની સાથે કામ કરી રહ્યા હતા. પ્રિતેશ ઘૂંટણીએ બેસી ગયો અને ગદગદિત અવાજે બોલ્યો, માં, શું તું મને માફ કરી શકે? જમનાબેન હસ્યા, બેટા, માં ક્યારેય નારાજ નથી હોતી, બસ ઈચ્છે છે કે દીકરો પોતાની ભૂલો સુધારીને આવે. પ્રિતેશે પ્રિયા તરફ જોયું. પ્રિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે બોલી, મમ્મીજી, હવે હું ફક્ત તમારી બહુ નથી, તમારા ખેતરની દીકરી છું. તે દિવસે સાંજે ગામમાં એક નાનકડો ઉત્સવ હતો. લોકોએ ખેતરના કિનારે દીવા પ્રગટાવ્યા. દરેક દીવાની જ્યોત સાથે એક નવો સંબંધ ઝળહળી ઉઠ્યો. બાળકો દોડતા આવીને બોલ્યા, જુઓ, માના ખેતરમાં હવે સરસવના ફૂલો ખીલ્યા છે. રમેશાએ દૂર ઊભા રહીને કહ્યું, હા બેટા, આ ફક્ત સરસવ નથી, આ સન્માનના ફૂલો છે. રાત વીતી રહી હતી અને આકાશમાં તારા રેલાયા હતા. જમનાબેન બારી પાસે બેઠા હતા. હાથમાં જૂની ડાયરી હતી. તેમણે લખ્યું કે આજે મારી ફસલ તૈયાર છે. માટવીએ શીખવી દીધું છે કે ઇજ્જત વાવો, પ્રેમથી સિંચો અને લણણીમાં સુકૂન મળશે. માં હવે માત્ર એક સંબંધ નથી રહ્યો, એવું બીજ છે જે દરેક ઘરમાં અંકુરિત થઈ શકે છે. બીજી સવારે સૂરજ ઉગ્યો. જમનાબેન, પ્રિયા અને પ્રિતેશ ખેતરની પાળ ઉપર ઊભા હતા. ગામની સ્ત્રીઓ પણ તેમની સાથે હતી. પ્રિયાએ હસીને કહ્યું, માં,
લાગે છે કે આ વખતે હવે સારો પાક થશે. જમનાબેન બોલ્યા, હા દીકરી, આ કારણે આ વખતે માટીમાં માત્ર મહેનત નહીં, આશીર્વાદ મળ્યા છે. હવે તે ખેતર કોઈ બોર્ડ કે સંસ્થાના નામથી નહોતું ઓળખાતું. ગામના લોકો બસ એટલું જ કહેતા, જ્યાં માની માટી પડે ત્યાં દરેક છોડ આશીર્વાદ બની જાય છે. શિયાળાની દરેક સાંજ સવાર હતી. રામપુરનું એ ગામ ધુમ્મસમાં લપેટાયેલું હતું. ચારેય બાજુથી આવતી હળવી ઠંડક અને છાણ માટીની સુગંધ, એ જ તો ગામની અસલી ખુશ્બુ હતી. માના ખેતરમાં આજે કંઈક ખાસ હતું. ગામના લોકો, બાળકો, મહિલાઓ બધા ભેગા થયા હતા. ખેતરની પાળ ઉપર લાલ કપડું બિછાયેલું હતું અને વચ્ચે માટીનો એક દીવો સળગી રહ્યો હતો, જેને જમનાબેને પોતાની વહુ પ્રિયા સાથે મળીને પ્રગટાવ્યો હતો. રમેશ શાહે કહ્યું, આજે આ ખેતરનો પાક નહીં, આપણી વિચારધારા પાકી છે. ગામના લોકો હસી પડ્યા. જમનાબેને સ્મિત સાથે કહ્યું, હા, આજે આપણે માત્ર અનાજ નહીં વેચીએ, આપણે સંબંધ વેચીશું. પ્રિયા આગળ વધી. તેણે ગામની સ્ત્રીને જોઈ. કેટલાય ચહેરા થાકેલા હતા, કેટલીય આંખો કરમાયેલી હતી. તે બોલી, ભાભીઓ, માતાઓ, આપણે સૌએ એક સરખી ભૂલો કરી છે. ક્યારેક સાસુને દુશ્મન સમજ્યા છે, તો ક્યારેક વહુને પડકાર. પણ હકીકતમાં જો આપણે સૌ એક જ માટીના બે બીજ છીએ. જો એકને તડકો મળે અને બીજાને નહીં, તો પાક ક્યારેય નહીં ઉગે. ગામમાં સન્નાટો છવાઈ ગયો. દરેક સ્ત્રી તે માટી તરફ જોવા લાગી, જેમાં તેઓ રોજ ડગલા માંડતી હતી. પણ આજે એ માટી જાણે તેમની વાતો સાંભળી રહી હતી. જમનાબેને સાડીનો પાલવ માથે ઓઢીને કહ્યું, મેં નમીને રહેવાનું પસંદ કર્યું, કારણ કે હું જાણતી હતી કે જો માનો અવાજ તૂટી જશે ને, તો દીકરાના સંસ્કાર પણ વેરાઈ જશે. માં હારતી નથી બેટા, તે બસ પોતાના બાળકોને જીતવા દે છે. પ્રિયાએ આગળ વધીને માના ચરણ સ્પર્શ કર્યા. જમનાબેને તેને ગળે લગાવી લીધી. બે પેઢીઓ, બે સ્ત્રીઓ, જે હવે નહોતી સાસુ કે નહોતી વહુ, બસ બે ઇન્સાન હતા, જેમની વચ્ચે સન્માનનો સંબંધ હતો. થોડા દિવસ પછી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર રવિવારે સ્ત્રીઓ માના ખેતરે ભેગી થતી. કોઈ ફોઈ, કોઈ વહુ, કોઈ સાસુ, બધા સાથે કામ કરતા, સાથે જમતા અને સૌથી મહત્વનું, સાથે હસતા. ગામના બાળકો કહેતા, આજ તો અસલી સ્કૂલ છે, જ્યાં મા દીકરો નહીં, મા વહુ સાથે જીવતા શીખવે છે. એક દિવસ અમદાવાદથી એક રિપોર્ટર આવી. તેણે પૂછ્યું, માજી, તમે લોકોએ કોઈ સંસ્થા ખોલી છે કે શું? જમનાબેન હસ્યા, ના દીકરી, કોઈ સંસ્થા નથી, બસ ખેતર છે, માટી છે અને પ્રેમ છે. ક્યારેક સુધારો કોઈ મોટા શહેરથી નહીં, પણ ગામના ખોળામાંથી શરૂ થાય છે. સાંજે સુરત આદમી રહ્યો હતો. સરસવના ફૂલો વચ્ચે પ્રિયા અને જમનાબેન ઊભા હતા. પ્રિયા બોલી, મમ્મીજી, આ ખેતર તો તમે સંભાળી લીધું, પણ મારું મન અજાય ડરે છે કે ક્યાંક ફરી ભૂલ ના કરી બેસું. જમનાબેને તેના ખભા ઉપર હાથ મૂક્યો. અરે ડર નહીં દીકરી, ભૂલ કરવી એ માણસનો સ્વભાવ છે, પણ તેને સ્વીકારી લેવી એ ઇન્સાનિયત છે. જે માટી પડ્યા પછી સુગંધ આપે એ માં હોય છે. બંને એકબીજા સામે જોઈ અને હસી પડ્યા. પાછળથી રમેશ શાહ બોલ્યા, અને જે વહુ પોતાની ભૂલ માની લે, તે માની અધૂરી પૂજા પૂરી કરી દે છે. આકાશમાંથી હવે સૂરજ આથમી ચૂક્યો હતો. ખેતરોની વચ્ચે બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું હતું અને દૂર મંદિરની ઘંટડી વાગી રહી હતી. જમનાબેને પોતાની ડાયરીના છેલ્લું પાનું ખોલ્યું અને લખ્યું, અરે આજે સમજાઈ ગયું કે જીવનમાં મા બનવાથી મોટું કોઈ દરજ્જો નથી, અને વહુનું દીકરી બની જવું એ જ જીવનનો સૌથી મોટો ભાગ છે.